નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 આજના વિડીયોમાં આપણે ધોરણ 4 ગુજરાતી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 કે આપેલા વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો એમાં પહેલામાં જવાબ આવશે નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ. બીજાનો જવાબ આવશે તૃપ્તિ અને અંશુલ હસી પડ્યા. ત્રીજાનો જવાબ આવશે દાંડી કૂચ રમવા 2 ટીમ બનાવવી પડે. ચોથાનો જવાબ આવશે ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. અને પાંચમાનો જવાબ આવશે મારે ગળી વસ્તુઓ જોઈતી નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન, એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલું દાઝવું, તો એમાં આવશે ડ, ગરમ વસ્તુને અડી જવું. બીજો પ્રશ્ન પર્ણ, તો એમાં જવાબ આવશે પાંદડું. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ચોર પગલે. ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે વૃક્ષ. અને પાંચમો પ્રશ્ન, એમાં જવાબ આવશે ઈજાગ્રસ્ત. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, આપણને જે સમયપત્રક આપેલું છે એના આધારે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો એમાં જોઈએ, તો એમાં પ્રશ્ન નંબર 1, એમાં જવાબ આવશે ક. બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે અ. ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડ. ચોથા પ્રશ્નમાં જવાબ આવશે અ. અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે બ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 4 કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ગરુડ, બાજ, સમડી, ઘુવડ અને સકરો જેવા પક્ષીઓને શિકારી પક્ષી કહેવાય છે. બીજો પ્રશ્ન, તમે કેવા કેવા તોફાન કરો છો? તો એમાં વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખશે. ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે લંગડી, ખોખો, દોડ પકડ, અંતાક્ષરી, કુકડા ફાઇટ, કીડી યુદ્ધ, વિમાન દાવ વગેરે જેવી રમત રમવા સાધન સામગ્રીની જરૂર પડતી નથી. ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે કોદાળી, પાવડો, હળ, દાતરડું, ત્રિકમ, ટ્રેક્ટર, ખુરપી, ઓરણી, તગારું વગેરે જેવા ઓજારો ખેતી કામમાં વપરાય છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, રજાના દિવસે તમે કયા કયા કામ કરો છો? તો એમાં વિદ્યાર્થીઓ જે કામ કરતા હશે તે એમાં જવાબ લખશે. પ્રશ્ન 5, એમાં અ. એમાં પહેલો પ્રશ્ન, એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે હિમાલય. બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ધણ. ત્યાર પછી બ, સાચી જોડણી લખો. તો પહેલામાં આજીજી, બીજામાં વિચિત્ર. જુઓ, બંને જોડણી મેં સાચી લખેલી છે. અને ત્રીજામાં ખાલી જગ્યામાં જવાબ આવશે સા, શરણાઈનો સ આવશે સા. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 6, આપેલ શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય લખો. તો પહેલાનો જવાબ માછલી પાણીમાં રહે છે. બીજાનો જવાબ આકાશમાં પક્ષીઓ ઉડે છે. ત્રીજાનો જવાબ સૂરજ તડકો અને ગરમી આપે છે. ચોથાનો જવાબ બાળકોને પતંગ ચગાવવા ખૂબ ગમે છે. અને પાંચમાનો જવાબ આવશે સિંહ ગર્જના કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, તમારા પ્રિય મિત્ર વિશે 5-7 વાક્ય લખો. એના અથવામાં મારી શાળા વિશે 5-7 વાક્યો લખો. તો આમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે મૌલિક રીતે જવાબ લખશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, એમાં આપણે ભાવવાચક શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. તો પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે ઘરમાં સાપ નીકળેલો જોઈ મને ડર લાગ્યો. બીજાનો જવાબ પક્ષીનો શિકાર કરતા શિકારી ઉપર મને ગુસ્સો આવ્યો. ત્રીજાનો જવાબ
પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા એટલે મને ખૂબ દુઃખ થયું. ચોથાનો જવાબ, રાધાને પોલીસની નોકરી મળતા તેના માતા પિતા ગર્વ કરવા લાગ્યા. અને પાંચમાનો જવાબ આવશે, પરીક્ષા નજીક આવતા રાજુ ચિંતા કરવા લાગ્યો. તો મિત્રો, આ હતું ધોરણ 4 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.